શું સાસુ સસરા ક્યારેય વહુને પોતાની દીકરી માની શકે? દરેક સાસુ વહુએ એકવાર આ સ્ટોરી જરૂર સાંભળવી જોઈએ. એક દિવસ સાસુમાએ એમની નવી આવેલી વહુને ઠપકો આપતા કહ્યું કે વહુ, તું રૂમમાં એસી ચાલુ મૂકીને બહાર ફરી રહી છે. શું બિલ નહીં આવે? તમને લોકોને જાતે બિલ ભરવું પડે ને ત્યારે ખબર પડે તો બધું સમયસર બંધ થાય. અત્યારે તો સસરાજી બિલ ભરે છે ને, તો તારે શું કામ ચિંતા કરવી જોઈએ? સાસુની આ વાત સાંભળીને વહુ ચૂપચાપ રૂમમાં એસી બંધ કરવા જતી રહી. પતિને લાગ્યું કે નવી પરણેલી પત્નીને ક્યાંક માની વાતનું ખોટું ના લાગી જાય, એટલે એ પણ પાછળ પાછળ રૂમમાં ગયો અને પત્નીને સમજાવતા બોલ્યો કે જો, મમ્મીની વાતનું ખોટું ન લગાડતી. આ સાંભળીને વહુએ હસતા હસતા જવાબ આપ્યો, અરે, આમાં ખોટું લગાડવા જેવી શું વાત છે? મારા પિયરમાં પણ જ્યારે અમે આ રીતે પંખો કે એસી ચાલુ રાખીને ફરતા, ત્યારે મારી મમ્મી પણ આમ જ કહેતી કે તમે જાતે બિલ ભરશો ત્યારે ખબર પડશે. અત્યારે તો પપ્પા બિલ ભરે છે એટલે તમે જલસા કરો છો અને કોઈ વાતનું ધ્યાન નથી રાખતા. અને આ જ વાત અહીંયા મમ્મીજીએ કહી. ભૂલ તો આપણી જ છે કે આપણે બેદરકારી રાખીએ છીએ. પત્નીની આ વાત સાંભળીને પતિ બહુ ખુશ થયો કે ચાલો, મારી પત્ની ઘણી સમજદાર છે. બીજી બાજુ સાસુમાં પણ રૂમની બહાર ઊભા રહીને પતિ પત્નીની વાતો સાંભળી રહ્યા હતા. એમને પણ એવો ડર હતો કે ક્યાંક વહુ એમની વાતનું ખોટું લગાડીને દીકરાને એમના વિરુદ્ધ ભડકાવે નહીં. પણ વહુની સમજદારી ભરેલી વાતો સાંભળીને એમને પણ હાશ થઈ. દિવસો વીતતા ગયા. આવી જ રીતે એક દિવસ સાસુમાં ફોન પર લાંબા સમયથી વાતો કરી રહ્યા હતા અને તેમનું જમવાનું ઠંડુ થઈ રહ્યું હતું. જમ્યા પછી એમને દવા પણ લેવાની હતી, એટલે વહુએ ચૂપચાપ એમના હાથમાંથી ફોન લઈ લીધો અને પ્રેમથી કહ્યું, મમ્મી, પહેલાં તમે જમીને દવા લઈ લો, પછી નિરાંતે ફોન પર વાત કરજો. સાસુમાએ ગુસ્સાથી વહુ સામે જોયું અને તીખા અવાજમાં સંભળાવી દીધું, જો વહુ, તું વહુ છે તો વહુ બનીને જ રહે. મારી સાસુ બનવાની કોશિશ ન કર. તારી હિંમત કેવી રીતે થઈ મારા હાથમાંથી મોબાઈલ લેવાની? બીજી વાર આવી ભૂલ ન થવી જોઈએ. આટલું કહીને સાસુમાં ત્યાંથી જતા રહ્યા. વહુની આંખોમાં આંસુ આવી ગયા. થોડી વાર પછી સાસુમાં પાણી લેવા રસોડા તરફ ગયા તો એમને અંદરથી વહુનો અવાજ સંભળાયો. વહુ ફોન પર પોતાની મમ્મી સાથે વાત કરી રહી હતી. તે રડમસ અવાજે કહી રહી હતી, મમ્મી, હું તો સાસુમાને તારી જેમ જ મારી મમ્મી માનું છું અને એમની કોઈ વાતનું મને ખોટું નથી લાગતું. જેમ તું મને વળતી એમ એ પણ મને વઢે છે અને મને જરાય ખરાબ નથી લાગતું, કારણ કે આખરે એ પણ મારી માં જ છે ને. પણ મમ્મી, એ મને પોતાની દીકરી નથી માનતા. મમ્મી, જ્યારે હું તારા હાથમાંથી ફોન લઈને તને જમવા બેસાડતી ત્યારે તું કેટલા પ્રેમથી મારા માથે હાથ ફેરવીને કહેતી કે મારી દીકરી મારું કેટલું ધ્યાન રાખે છે. પણ આજે જ્યારે મેં સાસુમા સાથે એ જ હકથી ફોન લઈને જમવાની વાત કરી તો એમણે મને ખૂબ વઢ્યા અને કહી દીધું કે વહુ છે તો વહુ બનીને રહે, સાસુ બનવાની કોશિશ ના કર. મમ્મી, હું તો બસ એટલું જ ઈચ્છતી હતી કે એ સમયસર દવા લઈ લે. આજે મને સમજાઈ ગયું મમ્મી કે વહુ ભલે ગમે તેટલી કોશિશ કરી લે સાસુ સસરાને પોતાના મા બાપ માનવાની, પણ સાસુ સસરા ક્યારેય વહુને દીકરી જેવો પ્રેમ અને હક નથી આપી શકતા. એ હંમેશા તેને ઘરની બહારની જ સમજશે. ખેર, હું તો મારી તરફથી આગળ પણ કોશિશ કરતી રહીશ. હવે સાસુમાની મરજી કે એ મારી સાથે કેવો વ્યવહાર કરે છે. મને એટલો સંતોષ તો રહેશે કે મેં આ ઘરને અપનાવવાની મારી તરફથી પૂરેપૂરી કોશિશ કરી. પણ જો એક હદ પછી પણ મને નહીં અપનાવવામાં આવે તો પછી હું પણ મારા નિર્ણયો લેવા માટે સ્વતંત્ર રહીશ, કારણ કે આખરે મારું પણ એક સ્વમાન છે. રસોડાની બહાર ઊભા ઊભા સાસુમાએ આ બધી વાતો સાંભળી અને તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેમને સમજાઈ ગયું કે જો સંબંધોને સાચવી રાખવા હોય તો પોતાના વર્તનમાં સુધારો લાવવો જ પડશે અને વહુને ઘરની વહુ તરીકેનું પૂરતું સન્માન આપવું પડશે, કારણ કે સંબંધો બંને બાજુથી સચવાય છે. એકતરફી સંબંધો માત્ર ઢસડાય છે. સાસુમાં તરત રસોડામાં ગયા, વહુને ગળે લગાડી લીધી અને વહાલથી બોલ્યા, બેટા, આજથી તું જ મને સમયસર દવા આપીશ અને જો હું દવા લેવામાં મોડું કરું ને તો તારી મમ્મીની જેમ મને વઢીને પણ દવા ખવડાવી દેજે, કારણ કે હવે તું જ આ ઘરની વહુ છે અને આ ઘરની જવાબદારી તારી જ છે. આ ઘરને બનાવવું કે બગાડવું હવે તારા હાથમાં છે. બસ એટલું સમજી લે કે હું ડગલે ને પગલે તારી સાથે છું. સાસુમાની એક નાનકડી સમજદારીએ સંબંધોને વિખેરાતા પહેલાં જ બચાવી લીધા. એમણે સમયસર પોતાની ભૂલ સુધારી લીધી અને એક પરિવારને તૂટતો બચાવી લીધો.
આ સ્ટોરી મોકલી આપો એવા વ્યક્તિને જેને આ સ્ટોરી જરૂર સાંભળવી જોઈએ. કારણ કે સાચું કહું, આજના સમયમાં આવી સમજણ દરેક ઘરમાં આવી જશે તો કોઈ દીકરો વહુ ઘર છોડીને જશે નહીં.